આપણે એક એવી વસ્તુ પર ચર્ચા કરવાના છીએ જેની સુગંધ કદાચ આપણે બધાએ માણી જ હશે, હા બરાબર છે. જેને આપણે ટ્યુબરોઝ પણ કહીએ છીએ. જો આની શરૂઆત ખરેખર તો માટીમાં રહેલા એક સાદા દેખાતા કંદ અથવા બલ્બથી થાય છે. દુનિયાના જે મોટા પ્રીમિયમ અત્તર હોય ને અને પરફ્યુમ ઉદ્યોગ, તેમાં આ ફૂલની સુગંધનો અર્ક એક પાયાના ઘટક તરીકે વપરાય છે. અચ્છા. હા, અને એટલે જ પુષ્પ ડિઝાઇનમાં પણ તેનું આટલું બધું મહત્વ છે. બરાબર. તો આજે આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે આ ફૂલના પ્રકારો, એની ખેતી અને એ આટલું મૂલ્યવાન કેમ છે એ આપણે સમજીએ. એગાવાશી કુટુંબ. હા, એગાવાશી. હા. હવે આ નામ સાંભળીને મને તો રણમાં થતા પેલા કેક્ટસ કે એલોવેરા જ યાદ આવે. હા, આ બહુ જ રસપ્રદ કનેક્શન છે. જુઓ, આ એગાવેસી કુટુંબના છોડની ખાસિયત એ હોય છે કે તેઓ ખરાબ સંજોગોમાં ટકી રહેવા માટે પોતાના કંદમાં એટલે કે બલ્બમાં પાણી અને પોષક તત્વોનો બહુ મોટો જથ્થો સંગ્રહી રાખે છે. હો, એટલે એક પ્રકારની નેચરલ બેટરી જેવું કામ કરે એમને? હા, બિલકુલ બેટરી જેવું જ. ફૂલને ખીલવા અને પેલી મીઠી સુગંધ ઉત્પન્ન કરવા માટે જે ઊર્જા જોઈએ ને, તે બધી આ બલ્બમાંથી જ મળે છે. અને આ ફૂલોને તેમની પાંખડીઓની હરોળ પ્રમાણે મુખ્ય 3 ભાગમાં વહેંચાય છે. સિંગલ અને ડબલ એવા પ્રકારો હોય છે ને આમાં? હા, સિંગલ એટલે 1 હરોળ, અર્ધ બેવડું એટલે કે 2 થી 3 હરોળ અને ડબલ એટલે પાંખડીઓથી ભરેલું સંપૂર્ણ બેવડું ફૂલ. સામાન્ય રીતે આપણે એવું જ વિચારીએ કે જો ફૂલમાં પાંખડીઓ વધુ હોય તો સુગંધ પણ વધુ જ હોવી જોઈએ. ડબલ ફૂલો તો દેખાવમાં પણ એકદમ ભરાવદાર લાગે. તો શું સુગંધમાં પણ ડબલ ફૂલ આગળ હોય છે? અહીં જ પ્રકૃતિ આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. હકીકતમાં એવું નથી હોતું. પ્રજ્વલ અને શૃંગાર જેવી જે સિંગલ પાંખડીવાળી જાતો છે ને, તેમાં સુવાસિની અને વૈભવ જેવી ડબલ જાતો કરતાં ઘણી વધુ મજબૂત સુગંધ હોય છે. ખરેખર? આ તો એકદમ ઉલટું જ થયું. હા, અને એટલું જ નહીં, સિંગલ અને અર્ધબેવડા ફૂલો વધુ લાંબો સમય ટકે પણ છે. આનું એક બહુ સિમ્પલ વૈજ્ઞાનિક કારણ છે. સિંગલ ફૂલોની રચના બહુ સરળ હોવાથી તેની પાંખડીઓ સંપૂર્ણપણે ખુલી શકે છે. બરાબર. એટલે જેટલી સારી રીતે ખુલે તેટલા જ વધુ પ્રમાણમાં તેમાંથી પેલા બાષ્પશીલ રસાયણો એટલે કે ઇસેન્શિયલ ઓઇલ્સ હવામાં મુક્ત થતા હશે, રાઈટ? એકદમ સાચું પકડ્યું. ડબલ ફૂલોમાં પાંખડીઓની ગીચતા બહુ હોય એટલે આ પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય છે અને સુગંધ પૂરી બહાર નથી આવતી. અરે વાહ! આ તો એકદમ પેલો મિનિમલિઝમ એટલે કે ઓછામાં વધુવાળો સિદ્ધાંત થઈ ગયો. દેખાવમાં સાદું પણ કામમાં સૌથી પાવરફુલ. તો પછી આ સાદા ફૂલમાંથી મહત્તમ સુગંધ મેળવવા માટે શું માત્ર આ કંદને જ જમીનમાં રોપી દેવાથી કામ થઈ જશે? ના ના, માત્ર રોપવાથી કંઈ ન થાય. આ બેટરીને એક્ટિવેટ કરવા માટે યોગ્ય વાતાવરણનું ટ્રિગર બહુ જરૂરી છે. વ્યાપારી ધોરણે ખેતી કરવા અને બલ્બના શ્રેષ્ઠ ઉત્પાદન માટે 20થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એકદમ આદર્શ માનવામાં આવે છે. અચ્છા, પણ જો તાપમાન બહુ વધી જાય તો? માનો કે 40 ડિગ્રીથી ઉપર જાય તો શું થાય? જો તાપમાન 40થી ઉપર જાય ને, તો ફૂલની અંદર રહેલા પેલા નાજુક ઇસેન્શિયલ ઓઇલ્સ સુકાવા લાગે છે. એટલે એની સુગંધ ઉડી જાય. ઓહ, અને જો બહુ ઠંડી પડે તો? 10 ડિગ્રીથી નીચે જાય તો? જો 10 ડિગ્રીથી નીચે જાય તો બલ્બની ચયાપચય એટલે કે મેટાબોલિઝમ પ્રક્રિયા ધીમી પડી જાય છે. આનાથી ફૂલની દાંડી અથવા સ્પાઇકની લંબાઈ ઘટી જાય છે અને ફૂલ પૂરેપૂરું ખીલતું પણ નથી. સમજાયું. એટલે કે આબોહવાની જરૂરિયાત કોઈ ત્રાજવાના કાંટા જેવી છે. એક ગોલ્ડીલોક્સ ઝોન કહી શકાય? હા, ગોલ્ડીલોક્સ ઝોન. બહુ સરસ સરખામણી કરી. બંને બાજુનું સંતુલન એકદમ પરફેક્ટ હોવું જોઈએ. બહુ ગરમી પણ નહીં અને બહુ ઠંડી પણ નહીં. તો આ સંતુલન જાળવવું હોય તો વાવેતરનો સમય પણ અલગ-અલગ ભૌગોલિક જગ્યાએ અલગ જ હોવો જોઈએ ને? બિલકુલ. આ જ કારણ છે કે ભૌગોલિક પરિસ્થિતિ મુજબ ખેડૂતો વાવેતરનું કેલેન્ડર બદલતા હોય છે. સમશીતોષ્ણ વિસ્તારોમાં, જ્યાં આબોહવા મધ્યમ હોય, ત્યાં માર્ચ અને એપ્રિલમાં વાવેતર થાય છે. અને પેલા ગરમ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં? ત્યાં તાપમાન ઘટ્યા પછી એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વાવેતર થાય છે. જ્યારે પેટા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ફેબ્રુઆરીનો સમય પસંદ કરવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે છોડ જ્યારે વિકાસના તબક્કામાં હોય ત્યારે તેને પેલા 20થી 30 ડિગ્રીની વચ્ચેનું તાપમાન મળી રહે. બરાબર છે. ધારો કે બજારમાંથી એકદમ તાજો
એકદમ તંદુરસ્ત લાગતો કંદ એટલે કે બલ્બ લાવીને તરત જ જમીનમાં વાવી દીધો તો પરિણામ શું આવશે? કદાચ એવું લાગે કે મસ્ત ફૂલો આવશે, પણ ના, એક પણ ફૂલ નહીં મળે, માત્ર પાંદડા જ ઉગશે. હા, અને આ જ સૌથી મોટી ગેરસમજ છે. સાચી વાત. આપણે આ કંદવાળા ફૂલોના વાવેતર અને પ્રજનનના વિજ્ઞાનને સમજવાના છીએ. આપણે જોઈશું કે આની પાછળનું ચોક્કસ વિજ્ઞાન શું છે. બિલકુલ. આ ફૂલોની પાછળનું વિજ્ઞાન કહીએ તો બહુ જ અનોખું છે. આપણી સામાન્ય સમજ એવી હોય છે કે ભાઈ છોડ ઉગાડવો હોય તો બીજ વાવો, પાણી આપો એટલે કામ પૂરું. પણ આ બલ્બ્સની દુનિયાના નિયમો સાવ અલગ જ છે. હા, અને એટલે સૌથી મોટો સવાલ એ થાય કે સામાન્ય રીતે બીજ વાવવું સૌથી સહેલું મનાય છે, બરાબર ને? તો પછી આ કિસ્સામાં આપણે બીજનો ઉપયોગ કેમ ટાળીએ છીએ? મતલબ કે શું બીજ કામ નથી કરતા? ના, બીજ કામ તો ચોક્કસ કરે છે, પણ જો બીજથી ફૂલ મેળવવા હોય ને તો સામાન્ય રીતે 3 ઋતુઓ જેટલો લાંબો સમય લાગી જાય છે. 3 ઋતુઓ? ઓહો, આ તો બહુ વધારે સમય કહેવાય. હા, અને સમયનો આટલો મોટો વ્યય વ્યાવસાયિક ખેતીમાં ન પોસાય. તેથી બીજનો ઉપયોગ માત્ર નવી જાતો વિકસાવવા માટે જ થાય છે. વાસ્તવિક ખેતીમાં તો બલ્બ્સનો જ ઉપયોગ થાય છે, કેમ કે તે બહુ આક્રમક રીતે પ્રજનન કરે છે. જુઓ, એક સંપૂર્ણ વિકસિત બલ્બ એક જ મોસમમાં 15થી 30 જેટલા નાના બલ્બ્સ બનાવે છે. 1માંથી 30? અરે વાહ! આ તો ગજબનું મલ્ટિપ્લિકેશન કહેવાય. બિલકુલ, જેને આપણે ગોળીઓ કે બુલેટ્સ પણ કહીએ છીએ. અને જો વાવવા માટે શ્રેષ્ઠ બલ્બની વાત કરીએ તો 2 થી 3 સેન્ટીમીટર વ્યાસવાળા સ્પિન્ડલ આકારના બલ્બ્સ સૌથી સારા મનાય છે. પણ પાછું પેલું આશ્ચર્ય થાય છે કે જો બલ્બ આટલું ઝડપી પરિણામ આપે છે તો પછી આપણે શરૂઆતમાં વાત કરીએ એમ તાજા બલ્બને તરત કેમ નથી વાવતા? તેને શા માટે રોકી રાખવો પડે છે? એનું કારણ એ છે કે જ્યારે બલ્બ જમીનમાંથી બહાર આવે છે ને ત્યારે તે માત્ર વનસ્પતિ વૃદ્ધિના તબક્કામાં હોય છે. એટલે જો તાજો બલ્બ વાવો તો માત્ર પાંદડા જ ઉગશે. ઓહ, એટલે પેલું ફૂલ આવવાનું કોઈ જ ચિહ્ન નહીં? બરાબર. ફૂલ માટે તેને લણણી પછી 4 થી 6 અઠવાડિયા માટે સંગ્રહિત કરીને ફરજિયાત આરામ આપવો પડે છે. ઓકે, એટલે કે આરામ આપવો બહુ જ જરૂરી છે. તો હવે માટીની વાત કરીએ. રિયલ એસ્ટેટમાં જેમ લોકેશન બહુ મહત્વનું છે, એમ આમાં માટીનું શું મહત્વ છે? બહુ જ મોટો ફાળો છે. માટી 6.5 થી 7.5 pH વાળી હોવી જોઈએ અને ખાસ તો ઓર્ગેનિક પદાર્થોથી સમૃદ્ધ રેતાળ લોમ એટલે કે સેન્ડી લોમ માટી શ્રેષ્ઠ મનાય છે. એટલે એવી માટી જેમાં પાણી જળવાઈ રહે પણ ભરાયેલું ના રહે, બરાબર? એકદમ સાચું. અને આમાં સૂર્યપ્રકાશનું પણ બહુ ધ્યાન રાખવું પડે. જો સંપૂર્ણ છાંયો હોય તો ફૂલ બિલકુલ નથી આવતા. અરે બાપરે! અને જો ઓછો પ્રકાશ હોય તો? જો ફિલ્ટર કરેલી પરિસ્થિતિ હોય એટલે કે ઓછો પ્રકાશ હોય તો છોડ લાંબા જરૂર થશે પણ ફૂલ આવવામાં બહુ શરમાળ રહેશે એટલે કે બહુ ઓછા ફૂલ આવશે. બરાબર, સમજાયું. હવે બલ્બ્સ તૈયાર છે, યોગ્ય માટી વિશે પણ ખબર પડી ગઈ. તો હવે ખેતરને કઈ રીતે તૈયાર કરવું જોઈએ? આ તો જાણે મજબૂત ઘરનો પાયો નાખવા જેવું કામ છે ને? હા, બહુ મહેનતનું કામ છે. જમીનને 3 વખત ખેડવી પડે અને પાટિયું ફેરવવું પડે. દૂબ ઘાસના મૂળિયા, પથ્થર અને લાકડા બધું જ દૂર કરીને જમીનને એકદમ સમતળ કરવી પડે. એટલે એકદમ ક્લીન સ્લેટ જોઈએ? હા, અને સૌથી અગત્યની વાત, આ પાક ઓછામાં ઓછા 3 વર્ષ ચાલે છે. 3 વર્ષ? તો પછી ચોમાસામાં શું થાય? એ જ તો વાત છે. વરસાદની ઋતુમાં પાણીના નિકાલ માટે યોગ્ય ઢાળ અને પાણીની ચેનલો બનાવવી અત્યંત આવશ્યક છે. જો પાણી ભરાઈ રહે તો બલ્બ્સ સડી જાય. સાચી વાત છે. તો આખી ચર્ચાનું સારાંશ એ છે કે કંદવાળા ફૂલોની ખેતી એ માત્ર વાવેતર નથી, પણ યોગ્ય માટી, ધીરજ અને ઋતુઓ પ્રમાણેના ચોક્કસ આયોજનનું પરિણામ છે. બિલકુલ. અને ભલે મોટા બલ્બ્સ ફૂલ આપવામાં ધીમા હોય પણ તે વધુ અને શ્રેષ્ઠ ફૂલો આપે છે. હા, અને આમાં સૌથી વધુ પેલી આરામવાળી વાત બહુ રસપ્રદ છે. સક્રિય થતા પહેલા 4 થી 6 અઠવાડિયાનો સ્ટોરેજ ટાઈમ. આપણે ટ્યુબરોઝ એટલે કે કંદવાળા છોડના ડેટ. અને લોકો ઘણીવાર આખી પ્રક્રિયાને બહુ સરળ માની લેતા હોય છે. સાચી વાત છે. અને જુઓ, આ ભૌમિતિની શરૂઆત સીધી જ
આબોહવા અને જમીનની પસંદગીથી થાય છે. કોઈપણ ફૂલને ખીલતા પહેલા એટલે કે એક યોગ્ય વાતાવરણની જરૂર તો પડે જ. બરાબર. દાખલા તરીકે દક્ષિણ ભારતમાં જુલાઈથી ઓગસ્ટની આબોહવા અનુકૂળ રહે છે, જ્યારે પર્વતો પર માર્ચ-એપ્રિલ અને મેદાનોમાં ફેબ્રુઆરી-માર્ચમાં વાવેતર કરવું પડે છે. અને બીજું એક બહુ રસપ્રદ પાસું છે જમીનનો ઢાળ. ઢાળ એટલે પાણી ભરાઈ ન જાય એના માટે? એક્ઝેક્ટલી. કંદમાં પાણી ભરાઈ ન જાય તે માટે ઢાળવાળી સપાટ પથારી પર જ વાવેતર કરવું પડે. અહીં પેલા પાળા બનાવીને વાવેતર કરવું એ તદ્દન નકામું છે. મૂળને સમાન રીતે પાણી મળવું અત્યંત જરૂરી છે. ઓહ વાવ! એટલે આ જગ્યા અને અંતરની વાત તો જાણે કોઈ શહેરમાં રિયલ એસ્ટેટ કે વસ્તી ગીચતા નક્કી કરવા જેવી લાગે છે. હા, સાવ સાચું. કારણ કે છોડનો હેતુ શું છે તેના પરથી તેની આસપાસની જગ્યાનું મૂલ્ય નક્કી થાય છે ને. જો મોટા અને સ્વસ્થ બારમાસી ફૂલો જોઈતા હોય તો તેમને શ્વાસ લેવા વધુ જગ્યા આપવી પડે. હા, એટલે કે 40 બાય 40 સેન્ટીમીટરનું અંતર, જેમાં હેક્ટરે લગભગ 50,000 જેટલા બલ્બ આવે. અને જો માત્ર નાના બલ્બ જ ઉગાડવા હોય તો એકદમ નજીક વાવેતર કરી શકાય, જેથી હેક્ટરે 5 લાખ જેટલા નાના બલ્બ ઉછેરી શકાય. 5 લાખ? આ તફાવત ખરેખર અદ્ભુત છે. અને આ આયોજનની ચોકસાઈ માત્ર આસપાસની જગ્યામાં જ નહીં, પણ જમીનની ઊંડાઈમાં પણ જોવા મળે છે. જમીનના પ્રકાર મુજબ બલ્બ રોપવાની ઊંડાઈ બદલાય છે. અચ્છા, કેવી રીતે? એટલે રેતાળ જમીનમાં પાણી જલ્દી નીચે ઉતરી જાય છે. તેથી ભેજ મેળવવા માટે 8 સેન્ટીમીટર જેટલું ઊંડું વાવેતર કરવું પડે. જ્યારે માટીવાળી જમીનમાં ભેજ લાંબો સમય જળવાઈ રહે છે, એટલે કંદ સડી ન જાય તે માટે માત્ર 4 સેન્ટીમીટર જેટલું ચીચરું વાવેતર જરૂરી બને છે. સમજી ગઈ. પણ જુઓ, આ જગ્યા અને અંતરની ગણતરી તો થઈ ગઈ, પણ જો જમીનમાં યોગ્ય પોષણ જ ન હોય તો આ ભૌમિતિ કોઈ કામની નથી. એટલે હવે વાત આવે છે આહારની, રાઈટ? હા, ખાતર અને પોષણ. વાવણી વખતે 20 થી 30 ટન સડેલું ખાતર અને વૃદ્ધિ માટે હેક્ટરે નાઇટ્રોજન તથા 200 કિલો ફોસ્ફરસ આપવાનું સૂચન છે. પણ મને અહીં એક વિચાર આવતો હતો. હા, બોલો ને. શું વધુ પડતું ખાતર આપવું એટલે કોઈ પાલતુ પ્રાણીને વધુ પડતું ખવડાવવા જેવું નુકસાનકારક ન હોઈ શકે? આ બહુ સરસ સરખામણી છે. અને ટૂંકો જવાબ છે હા. વધુ ખાતર અને ખાસ કરીને વધુ પડતો નાઇટ્રોજન છોડ માટે બહુ ખતરનાક બની શકે છે. ખતરનાક? એટલે છોડ બળી જાય? ના, બળે નહીં, પણ નાઇટ્રોજનથી છોડની લંબાઈ બહુ ઝડપથી વધે છે. પણ સામે તેના કોષોને મજબૂત થવાનો પૂરતો સમય નથી મળતો. પરિણામે ફૂલની ડાળીઓ એકદમ લાંબી અને નરમ બની જાય છે. ઓહો, એટલે એકદમ વીક થઈ જાય. હા, આવી સ્થિતિમાં એક હળવો પવન પણ તેને તોડી શકે છે. અને નરમ કોષોને કારણે તે જીવાતો અને રોગોનો શિકાર બહુ જલ્દી બને છે. અરે બાપરે! એટલે કે આહારમાં થોડી પણ વધઘટ થાય તો છોડ સીધો નબળો પડે છે. પણ જો આહાર ખોટો હોય અથવા અસંતુલિત હોય તો ખેડૂતને ખબર કેવી રીતે પડે? મને તો લાગે છે કે આ છોડ જાણે એક મૂડ રિંગ જેવું કામ કરે છે. મૂડ રિંગ? એ કેવી રીતે? એટલે અંદરની રાસાયણિક ખામીઓ દર્શાવવા તે બહારથી પોતાના પાંદડાનો રંગ અને દેખાવ બદલી નાખે છે. એકદમ સાચી વાત પકડી છે તમે. અને દરેક રંગ બદલાવ પાછળ એક ચોક્કસ વિજ્ઞાન છે. દાખલા તરીકે, જ્યારે નાઇટ્રોજનની ઉણપ હોય ત્યારે છોડમાં ક્લોરોફિલ એટલે કે લીલું તત્વ ઓછું બને છે. જેનાથી પાંદડા ફીકા પડી જાય, રાઈટ? ફૂલો પણ ઘટી જાય. હા, પણ જો ફોસ્ફરસની કમી હોય તો પ્રક્રિયા સાવ અલગ હોય છે. ફોસ્ફરસ છોડમાં ઊર્જાનું વહન કરે છે. તેથી જ્યારે તેની કમી થાય ત્યારે છોડ તણાવમાં આવે છે. અને તે તણાવ નીચેના પાંદડાને જાંબલી રંગના બનાવી દે છે. જાંબલી? વાવ! અને પેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમનું શું? જો કેલ્શિયમ ન હોય તો કોષોની દિવાલ નબળી પડે છે, જેથી કળીઓ સડી જાય છે. અને મેગ્નેશિયમ કે બોરોનની કમીને કારણે પાંદડામાં તિરાડ પડે છે. અથવા તો નસો વચ્ચે પીળાશ આવે છે. તો જો આ બધા લક્ષણો દેખાયા પછી આપણે જમીનમાં ખાતર નાખીએ તો શું બહુ મોડું થઈ ગયું ન ગણાય? મતલબ, આ તો આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવું લાગે છે. બરોબર. એ જ સમસ્યા છે. જ્યારે છોડ રંગ બદલીને સંકેત આપે છે ત્યારે તેને અંદરથી નુકસાન થવાની શરૂઆત થઈ ચૂકી હોય છે. તેથી જ તેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે વાવેતર કરતા પહેલાં જ માટીનું પરીક્ષણ કરી લેવું. અચ્છા, પહેલેથી જ. હા, જરૂરી મિશ્રિત સૂક્ષ્મ પોષક તત્વો જમીનમાં ઉમેરી દેવા જોઈએ. ખામી દેખાય તેની રાહ જોવાને બદલે પાયાથી જ માઇક્રો લેવલ પર સંતુલન જાળવવું અનિવાર્ય છે.
પોટેશિયમની જમીનમાં ઉણપ ન હોય તો તે બહુ મહત્વનું નથી હોતું. વાવેતર વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે, પણ જ્યાં સુધી જમીનમાંથી પહેલો અંકુર ન ફૂટે ને ત્યાં સુધી વાસ્તવિક સિંચાઈ અપાતી જ નથી. પછી જમીનના પ્રકાર મુજબ પાણી અપાય છે. હળવી જમીન હોય તો દર અઠવાડિયે અને જો ભારે જમીન હોય તો 10-12 દિવસે. અરે પણ મને સૌથી મોટો આંચકતો ત્યારે લાગ્યો જ્યારે મેં વાંચ્યું કે પાક પૂરો થવા આવે ત્યારે પાણી આપવાનું સાવ જ રોકી દેવામાં આવે છે. એટલે મને એમ કે આ કદાચ પાણી બચાવવાની કોઈ ટેકનિક હશે. ના, એવું નથી. જુઓ, પાણી રોકવું એ છોડ માટે એક ચેતવણી છે. ચેતવણી? કેવી રીતે? જો તેને સતત પાણી મળતું રહે ને તો તે જમીનની ઉપર પાંદડા અને ડાળીઓ વિકસાવવામાં પોતાની બધી જ ઊર્જા ખર્ચી નાખે. એટલે પાણી રોકીને આપણે બલ્બને પરાણે સુષુપ્ત અવસ્થામાં મોકલીએ છીએ. ઓહ, અચ્છા. એટલે આ તો જાણે આપણા સ્માર્ટફોનની બેટરી બચાવવા માટે આપણે પેલા સ્લીપ મોડમાં મૂકીએ બરાબર એના જેવું થયું ને? એકદમ સાચું પકડ્યું તમે. ઉપરથી બધું બંધ દેખાય પણ અંદર ઊર્જા જમા થતી હોય. જેથી આવતી સિઝનમાં પેલો બલ્બ એકદમ તાજો અને શક્તિશાળી રહે. જો આ તણાવ ન આપીએ તો પછી આવતી સિઝનમાં સારા ફૂલ ન મળે, રાઈટ? બિલકુલ. તમને ક્યારેય ગુણવત્તાયુક્ત ફૂલો મળે જ નહીં. હવે અહીં એક બીજી રસપ્રદ કડી જોડાય છે. આપણે જે પાણી આપીએ છીએ તે માત્ર ફૂલોને જ નહીં પણ નીંદણને પણ મોટું કરે છે. અને નીંદણ તો ખેતરનો સૌથી મોટો દુશ્મન છે. હા, અને નીંદણ માત્ર જમીનમાંથી પોષક તત્વો કે ભેજ જ નથી છીનવતું, તે હવાની અવરજવર પણ રોકે છે. એટલે હવાની અવરજવર ઘટે એટલે રોગો અને જીવાતોનો રસ્તો સાફ થઈ જાય. સાચી વાત છે. પરંપરાગત રીતે ખેડૂતો ખુરપીથી નીંદણ કાઢે છે અથવા તો મોટા ખેતરોમાં પેન્ડીમેથાલિન જેવા રસાયણો છાંટે છે. રસાયણોની વાત તો ઠીક છે, પણ મને સ્ત્રોતોમાં પેલો મલ્ચિંગ એટલે કે જૈવિક આવરણનો વિચાર બહુ જ ગમ્યો. ખેડૂતો સૂકા પાંદડા, ચોખાની ભૂકી કે લાકડાનો વહેર જમીન પર પાથરી દે છે. હા, એ બહુ અસરકારક અને કુદરતી રીત છે. આ તો જાણે પેલા સિક્યુરિટી ગાર્ડ જેવું છે, જે પહેલાં તો નીંદણને બહાર કાઢે અને પછી સમય જતાં વિઘટિત થઈને જાતે જ રસોઈયો બની જાય અને મૂળ છોડને ખાતર આપે. હા, આ બહુ સરસ સરખામણી કરી તમે. ખરેખર આ પ્રકૃતિનું એક સુંદર ચક્ર છે. પણ અહીં એક નોંધવા જેવી બાબત એ છે કે કેટલાક ખેડૂતો કાળા પોલિથીનનો પણ મલ્ચ તરીકે ઉપયોગ કરે છે. સૂર્યપ્રકાશ રોકવામાં કદાચ તે બહુ જ ઝડપી હશે. હા, ઝડપી તો છે જ. અરે, પણ ત્યાં મને મોટો પ્રશ્ન એ થાય છે કે કાળો પ્લાસ્ટિક વિઘટિત તો થતું જ નથી. તો જો તે જમીનમાં જ રહે તો પછી એ લાંબા ગાળે નુકસાન ન કરે? તમે બહુ સાચી દિશામાં વિચારી રહ્યા છો. કાળું પોલિથીન માત્ર કચરો જ નથી વધારતું, પણ ઉનાળામાં તે જમીનનું તાપમાન એટલું વધારી દે છે કે અંદરના ઉપયોગી સૂક્ષ્મજીવો મરી જાય છે. ઓહ, એટલે ટૂંકા ગાળાનો ફાયદો લાંબા ગાળા માટે બહુ ભારે પડી શકે. બરાબર. જમીનનું કુદરતી સ્વાસ્થ્ય જોખમાય છે આનાથી. હવે આટલી કાળજી લીધા પછી આખરે લણણીનો સમય આવે. વાવેતરના 3-4 મહિના પછી માળા બનાવવા માટે છૂટા ફૂલો તોડી લેવાય. પણ જ્યારે આખો સ્પાઇક કાપવાનો હોય ને, સ્પાઇક એટલે પેલી લાંબી ડાળી જેના પર લાઇનમાં ઘણા બધા ફૂલો હોય. હા, એ જ. ત્યારે તે કાપવાનો આદર્શ સમય ખૂબ જ ચોક્કસ હોય છે. મેં નોંધ્યું કે માત્ર પહેલી જોડીના ફૂલ ખુલે ને ત્યારે જ સ્પાઇક કાપવામાં આવે છે. બરાબર છે. મને થતું હતું કે કદાચ પેકિંગ કરતી વખતે બાકીના ફૂલો તૂટી ન જાય એટલે આવું કરતા હશે. સાચું ને? જુઓ, પેકિંગની સરળતા એક નાનો ફાયદો ચોક્કસ છે, પણ મુખ્ય વૈજ્ઞાનિક કારણ બીજું જ છે. જ્યારે પહેલી જોડી ખુલે છે ને ત્યારે તે આખી ડાળીમાં પૂરતી ઊર્જા અને ખોરાક સંગ્રહિત થઈ ગયો હોય છે. અચ્છા, એટલે કાપ્યા પછી પણ બાકીના બધા ફૂલો ધીમે ધીમે ખીલી શકે? એકદમ સાચું. જો વહેલા કાપી લઈએ તો ઉપરના ફૂલો ખીલશે જ નહીં, અને જો મોડા કાપીએ તો જલ્દી કરમાઈ જશે. અને મેં એ પણ નોંધ્યું કે કાપ્યા પછી તરત જ આ સ્પાઇક્સને નિસ્યંદિત પાણીમાં રાખવામાં આવે છે, એટલે કે ડિસ્ટિલ્ડ વોટર, કારણ કે સામાન્ય પાણીમાં રહેલા ક્ષાર ફૂલની નળીઓને બ્લોક કરી શકે છે. હા, શુદ્ધ પાણી તેને લાંબો સમય તાજા રાખે છે. અને આ કાપણીનો સમય પણ બહુ મહત્વનો છે. સવાર કે સાંજના ઠંડા કલાકોમાં જ આ થાય, જ્યારે ફૂલોમાં ભેજ સૌથી વધુ હોય. આ તો સાચે જ એક ચોક્કસ એસેમ્બલી લાઇન જેવી પ્રક્રિયા છે. મેં આંકડા જોયા, 60 કિલો ફૂલો કાપવા માટે 5 લોકોને 2 થી 3 કલાક લાગે છે. હા, અને આ મહેનતનું પરિણામ પણ જોરદાર મળે છે. 1 હેક્ટરમાંથી 12 થી 15 ટન છૂટા ફૂલો અથવા તો 1 લાખથી 1.25 લાખ જેટલા સ્પાઇક્સ. અરે વાહ!
આ આંકડાઓ જ સાબિત કરે છે કે બલ્બવાળા ફૂલોની ખેતી એ માત્ર બીજ વાવીને વરસાદની રાહ જોવાની પ્રક્રિયા જરાય નથી. આ તો વનસ્પતિ વિજ્ઞાન અને સમય વ્યવસ્થાપનનું સુંદર સંતુલન છે. બિલકુલ. આમાં જમીનના રસાયણશાસ્ત્રનું પણ એટલું જ મહત્વ છે ખરેખર. કે દર ત્રીજા પાકના અંતે આ બલ્બ્સને જમીનમાંથી બહાર કાઢવાનો સમય આવે છે. અરે હા, અને એ સમયની પસંદગી પણ ખૂબ નાજુક હોય છે. મતલબ મેં વાંચ્યું કે જ્યારે ફૂલો કરમાઈ જાય અને છોડ પીળો પડવા લાગે ત્યારે જ તેને જમીનમાંથી બહાર કઢાય છે. માટી ઢીલી કરીને અને પૂરતો ભેજ જાળવીને આખો છોડ બહાર કાઢવાનો હોય છે. બિલકુલ સાચી વાત છે. ત્યારબાદ તેનો ઉપરનો હવાઈ ભાગ દૂર કરી બલ્બને સાફ કરીને છાંયડામાં સૂકવવામાં આવે છે. પણ ખરી રસપ્રદ વાત તો આના પછી શરૂ થાય છે. હા, એ જ વાત પર મને સૌથી મોટું આશ્ચર્ય થયું હતું. આ સૂકવેલા બલ્બ્સને તરત પાછા જમીનમાં નથી વાવવામાં આવતા. તેને પૂરા 3 મહિના માટે હવાની અવરજવરવાળા ઓરડામાં રાખવામાં આવે છે. આ તો જાણે બ્રેડ બનાવતા પહેલા લોટને આરામ આપવાની પ્રક્રિયા હોય ને, એટલે કે પેલા રેસ્ટિંગ ડો જેવું જ લાગે છે. પણ આવું કેમ? અરેસ્ટિંગ ડોવાળી સરખામણી એકદમ સચોટ છે. આ 3 મહિનાનો આરામ કોઈ વિલંબ નથી. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે બલ્બ્સને જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે તે ખૂબ જ નાજુક હોય છે. આ આરામના સમયગાળા દરમિયાન તેની બહારની સપાટી સૂકાઈને એક કઠણ પડ બનાવે છે. ઓ, એટલે કે આ કઠણ પડ તેને સડતા બચાવે છે એમને? હા, બરાબર. અને સાથે જ તેની અંદર રહેલો સ્ટાર્ચ આગામી ઋતુમાં નવા અંકુર ફૂટવા માટે જરૂરી ઊર્જામાં રૂપાંતરિત થાય છે. આ એક જૈવિક તૈયારી છે. અને જો આ બધું યોગ્ય રીતે થાય તો ઉત્પાદન પણ જબરદસ્ત મળે છે. જેમ કે 2.5 સેન્ટીમીટરના બલ્બ્સનું 40 બાય 40 સેન્ટીમીટરના અંતરે વાવેતર કરવામાં આવે તો 3 વર્ષમાં આશરે 25 ટન અથવા 1 વર્ષમાં 10 થી 12 ટન જેટલું ઉત્પાદન મળી શકે છે. 25 ટન? એ તો બહુ મોટો આંકડો કહેવાય. અલબત્ત આ આંકડો જમીન અને પર્યાવરણ પ્રમાણે બદલાઈ શકે. પણ જો આટલો મોટો અને રસદાર ખજાનો હોય તો તેને લૂંટવાવાળા તો આવવાના જ. મારો કહેવાનો મતલબ ભૂખ્યા જંતુઓ. હા, જીવાતનો પ્રશ્ન બહુ મોટો હોય છે. ખાસ કરીને 2 પ્રકારના જંતુઓ બહુ નુકસાન કરે છે. એક છે ખડમાકડી અને બીજા છે વીવીલ્સ. આ ખડમાકડી અથવા હીરોગ્લિફસ પ્રજાતિ ચોમાસામાં ખૂબ જ વિનાશક હોય છે. તે સીધા જ યુવાન પાંદડા અને કળીઓનો સફાયો કરી નાખે છે. એટલે ખડમાકડી સપાટી પર ખુલ્લેઆમ હુમલો કરે છે, પણ પેલા વિવિલ્સ તો જમીનની અંદર છુપાઈને હુમલો કરનારા જાસૂસ જેવા છે ને. પુખ્ત વિવિલ્સ અંધારામાં પાંદડા પર ત્રિકોણાકાર કાપા કરે છે, પણ તેમના લાર્વા તો સીધા મૂળ અને ટનલને જ નુકસાન કરે છે. આ તો જાણે કોઈ શહેરની પાણીની પાઇપલાઇનો કાપી નાખતા કાવતરાખોરો ન હોય. એકદમ સાચી વાત. પણ એક જગ્યાએ એવો ઉલ્લેખ હતો કે પુખ્ત વિવિલ્સની સંખ્યા ઓછી હોય તો તેમને જાતે ફસાવીને મારી શકાય. હું વિચારતી હતી કે શું આટલા મોટા ખેતરમાં રાત્રે જંતુઓને વીણવા જવા એ ખરેખર વ્યવહારુ છે? ના, તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે. મોટા પાયેથી જરાય પ્રેક્ટિકલ નથી અને તેથી જ રસાયણોનો સચોટ ઉપયોગ જરૂરી બને છે. અહીં દ્વિસ્તરીય રક્ષણ કામમાં આવે છે. સપાટી પરના દુશ્મનો એટલે કે ખડમાકડી કે પુખ્ત વિવિલ્સ માટે 0.2% ડાયમાથોઇટ કે મિથાઇલ પેરાથિયોનનો છંટકાવ થાય છે. હા, પણ જમીનની અંદર છુપાયેલા પેલા લાર્વા માટે શું? કારણ કે પાંદડા પર છાંટેલી દવા મૂળ સુધી તો ક્યારે પહોંચવાની નથી. બિલકુલ. અને ત્યાં જ ફુરાદાન નામનું રસાયણ કામ આવે છે. પથારી બનાવતી વખતે જમીનમાં હેક્ટર દીઠ 3 થી 4 કિલો ફુરાદાન નાખવામાં આવે છે. આ રસાયણ જમીનમાં ભળીને એક ઝેરી અવરોધ ઊભો કરે છે. જ્યારે લાર્વા મૂળ ખાવા જાય છે ત્યારે આ રસાયણ તેમને અટકાવે છે. હવે સમજાયું. એટલે કે જમીનની ઉપર દવાઓનો છંટકાવ અને જમીનની નીચે ઝેરી દિવાલ. તો આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે કૃષિ માત્ર બીજ વાવવાની પ્રક્રિયા નથી. આ તો સમય, પર્યાવરણ અને જંતુઓ સામે જાગૃતિનો એક અત્યંત સચોટ અને નાજુક સંતુલન છે. 100% સાચી વાત. આખી પ્રકૃતિ એક લયમાં ચાલે છે. આ બલ્બ્સ ચોક્કસ ઋતુચક્ર પ્રમાણે વિકસ્યા છે અને તેમની અંદરની આ પ્રાચીન જૈવિક ઘડિયાળ અકબંધ રહેવી જરૂરી છે. તો ચાલો સૌથી પહેલા એવા જીવોની વાત કરીએ જે છોડ પર સીધો અને સૌથી ઝડપી હુમલો કરે છે. આ સ્ત્રોતો વાંચતી વખતે મને એવું લાગતું હતું કે આ જીવો કોઈ માઇક્રોસ્કોપિક વેમ્પાયરથી ઓછા નથી. અરે હા, આ વેમ્પાયરવાળી સરખામણી એકદમ સચોટ છે. તમે
મતલબ આપણે અહીં એફિડ્સ અને કાળી પાંખવાળા નાના જંતુઓની વાત કરી રહ્યા છીએ. એટલે પેલા ટેનિયોથ્રિપ્સ બરાબર ને? હા, ટેનિયોથ્રિપ્સ. એફિડ્સ એટલા માટે ખતરનાક છે કારણ કે તેઓ ખૂબ જ ઝડપથી ગુણાકાર કરે છે. તેઓ ખાસ કરીને ફૂલોની નવી કળીઓ પર બેસીને તેનો બધો જ રસ ચૂસી લે છે. ઓહો, જો તેઓ ખીલતી કળીઓમાંથી જ રસ ખેંચી લેતા હોય તો કદાચ ફૂલને ક્યારે પૂરી રીતે ખીલવાની તક જ નહીં મળતી હોય. બિલકુલ ન મળે. અને પેલા કાળી પાંખવાળા જંતુઓ તો એનાથી પણ ખરાબ છે. તેઓ ફૂલોમાં બંચી ટોપ નામનો રોગ પેદા કરે છે. આ બંચી ટોપ ખરેખર શું છે? નામ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે. એટલે જ્યારે આ કાળી પાંખવાળા સૂક્ષ્મ જંતુઓ પાંદડા અને ફૂલોનો રસ ચૂસે છે ને, ત્યારે તેઓ ફૂલની નાજુક પેશીઓને ભારે નુકસાન પહોંચાડે છે. આના કારણે ફૂલની પાંખડીઓ યોગ્ય રીતે વિકસવાને બદલે એકસાથે ચોંટી જાય છે. અચ્છા, એટલે એનો આકાર સંપૂર્ણપણે વિકૃત થઈ જાય છે. હા, એકદમ. આ ચોંટી ગયેલા અને ખરાબ થઈ ગયેલા દેખાવને જ બંચી ટોપ કહેવામાં આવે છે. તો આ માત્ર રસ નથી ચોસતા, પણ ફૂલની સંરચના જ બગાડી નાખે છે. જો આ જીવો સીધા રસ સાથે જોડાયેલા છે, તો તેમને મારવા માટે કોઈ એવું જ રસાયણ જોઈશે ને જે સીધું તેમના સંપર્કમાં આવે. હા, અને એટલે જ નિકોટિન સોલ્યુશન અથવા 0.2% ડાયમેથોએટનો છંટકાવ કરવામાં આવે છે. સમજાયો. આ રસાયણો સીધા જ આ રસ ચૂસનારા જંતુઓની ચેતાતંત્ર પર અસર કરીને તેમને ખતમ કરી દેશે. બરાબર છે. આ તો થઈ રસ ચૂસવાની વાત. પણ આનાથી એક ડગલું આગળ સ્ત્રોતોમાં અમુક જીવાતો એવી જણાવી છે જે છોડનો દેખાવ અને રંગ જ સંપૂર્ણપણે બદલી નાખે છે. હા, એ બહુ રસપ્રદ છે. મને સમજાતું નથી કે આ જીવાતો છોડના લીલા પાંદડાઓને ચાંદી કે કાંસા જેવા ધાતુના રંગમાં કેવી રીતે ફેરવી નાખે છે. આ કોઈ જાદુ જેવું નથી લાગતું? એ જાદુ નથી, પણ લાલ સ્પાઈડર જીવાત એટલે કે ટેટ્રેનિક્સ ટેલિરિયસનો વિનાશ છે. જુઓ, તેઓ માત્ર રસ નથી પીતા, પરંતુ છોડના કોષોમાં કાણા પાડીને તેને અંદરથી નષ્ટ કરી દે છે. અરે બાપરે! હા, જેનાથી શરૂઆતમાં પાંદડા પર પીળી પટ્ટીઓ પડે છે. પણ એક મિનિટ, જો કોષો મૃત્યુ પામે તો પાંદડા સુકાઈને કથ્થઈ થવા જોઈએ ને? આ ચાંદી કે કાંસા જેવો ધાતુનો રંગ ક્યાંથી આવે છે? હું આ જ વિચારતી હતી. આ જ તો સૌથી રસપ્રદ બાબત છે. જ્યારે કોષો નાશ પામે છે અને તેમાંથી બધું પ્રવાહી ખેંચાઈ જાય છે, ત્યારે એ ખાલી કોષોમાં હવા ભરાઈ જાય છે. ઓહ, હવા ભરાઈ જાય છે. હા, અને સૂર્યપ્રકાશ જ્યારે આ હવા ભરાયેલા મૃત કોષો પર પડે છે, ત્યારે તે પરાવર્તિત થાય છે. અને આ જ પરાવર્તનના કારણે પાંદડાનો રંગ ચાંદી અથવા કાંસા જેવો ધાતુમય દેખાવા લાગે છે. એટલે કે જે ચાંદી જેવો રંગ દેખાય છે તે ખરેખર મૃત્યુ પામેલા કોષોનું પ્રતિબિંબ છે. આ ખૂબ જ ભયાનક છે. તો આવા રંગ બદલતા ખલનાયકોને કેવી રીતે રોકી શકાય? આના માટે કેલ્થેન નામની દવાનો છંટકાવ કરવામાં આવે છે. તે ખાસ કરીને આ પ્રકારની સ્પાઈડર જીવાતો પર અત્યંત અસરકારક છે અને તેમના ઉપદ્રવને તરત અટકાવે છે. બરાબર. અત્યાર સુધી આપણે એવા નુકસાનની વાત કરી જે પાંદડા કે ફૂલો પર સ્પષ્ટ જોઈ શકાય છે. પણ કેટલીક જીવાતો એવી હોય છે જે બિલકુલ અદૃશ્ય રહીને હુમલો કરે છે. સાચી વાત. એટલે ઘણીવાર છોડની નબળી વૃદ્ધિ કે બળી ગયેલા પાંદડા જોઈને આપણે એવું જ વિચારીએ કે છોડ કુદરતી રીતે નબળો છે અથવા જમીન ખરાબ છે. પણ અસલ કારણ કોઈ છુપી જીવાત હોય છે. બિલકુલ સાચું. અહીં વાત આવે છે નેમાટોડ્સની. આ એવા છુપા હુમલાવરો છે જે મૂળમાંથી અથવા અદૃશ્ય રીતે છોડને ખતમ કરે છે. મુખ્યત્વે 2 પ્રકારના નેમાટોડ્સ જોવા મળે છે. કયા 2 પ્રકારના? પહેલું, એફેલેનોઇડ્સ બેસેસી, જે પર્ણસમૂહ પર ચીકણો દોરો બનાવે છે. અને બીજું, જે સૌથી વધુ ઘાતક છે, તે મેલોઇડોયગ્રીનની પ્રજાતિઓ. આ બીજી પ્રજાતિ વધુ ઘાતક કેમ છે? શું તે સીધો મૂળ પર હુમલો કરે છે? હા, બિલકુલ. મેલોઇડોયગ્રીન સીધા મૂળ પર આક્રમણ કરે છે અને છોડની પોષણ મેળવવાની નળીઓ જ બંધ કરી દે છે. પરિણામે છોડની વૃદ્ધિ સાવ અટકી જાય છે. બાપરે! એટલે છોડને પોષણ જ ન મળે? હા, પાંદડા પીળા પડીને કિનારીઓથી બળવા લાગે છે અને જો ઉપદ્રવ વધુ હોય તો નવા સ્પાઇક કે અંકુર ઉદ્ભવતા જ નથી. છોડ ધીમે ધીમે ભૂખે મરી જાય છે. આ તો બહુ ખરાબ કહેવાય. જો આ દુશ્મન જમીનની અંદર મૂળમાં બેઠો હોય તો પાંદડા પર દવા છાંટવાથી તો કોઈ ફાયદો નહીં થાય ને? ના, જરાય નહીં. તો આના માટે તો આખી જમીનની જ સારવાર કરવી પડે, ખરું ને? ચોક્કસ.
આના માટે બેડ ફ્યુમિગેશન અને વાવેતર પછી મિથાઇલ બ્રોમાઇડની સારવારનો ઉપયોગ થાય છે. બેડ ફ્યુમિગેશન એટલે કે શું આખા બગીચાની માટીને કોઈ ગેસથી શુદ્ધ કરવાની વાત છે? હા, તમે એકદમ બરાબર સમજ્યા. વાવેતર કરતા પહેલા અથવા પછી જમીનમાં રહેલા આ છુપા સૂક્ષ્મ જીવોનો નાશ કરવા માટે મિથાઇલ બ્રોમાઇડ જેવા રસાયણથી જમીનને ધુમાડા કે ગેસ દ્વારા ટ્રીટ કરવી પડે છે. અચ્છા, જેથી જમીન વાવેતર માટે એકદમ શુદ્ધ અને સુરક્ષિત બની શકે. બરાબર. તે મૂળને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે. આ યુદ્ધની શરૂઆત તો છે ને છેક જમીનની અંદરથી જ થઈ જાય છે, મતલબ પાયામાંથી જ. અચ્છા, એટલે સીધો મૂળ પર હુમલો? હા, જમીનમાં સ્ક્લેરોશિયમ રોલ્ફસી નામની એક અત્યંત ઘાતક ફૂગ હોય છે, જે સીધી છોડના મૂળ અને થડ પર હુમલો કરે અને તે જમીનમાં સ્ક્લેરોટિયા બનાવે છે. સ્ક્લેરોટિયા એટલે પેલું શું કહેવાય? હા, એ મૂળભૂત રીતે નાના પણ અત્યંત કઠણ ભક્તરબંધ ગોળા હોય છે, જે વર્ષો સુધી જમીનમાં ટકી શકે. બાપરે! હા, એટલે આનાથી છોડનું થડ સડવા લાગે અને બિચારો છોડ ક્યારે ફૂલ આપી જ ના શકે. આ તો જાણે કોઈ મજબૂત ઇમારતના પાયામાં જ ઉધઈ લાગી ગઈ હોય તેવું છે, ખરું ને? જો પાયો જ નબળો પડે તો ઇમારત એટલે કે આપણો છોડ કેવી રીતે ટકે? બરાબર પકડી વાત. અને એટલે જ આનો ઉપાય માત્ર કોઈ ઉપર છલ્લો છંટકાવ નથી. ખેડૂતોએ એકદમ આક્રમક રીતે જમીનને મૂળમાંથી જંતુમુક્ત કરવી પડે. એટલે શું કરવું પડે? કોઈ ખાસ દવા? હા, એટલે 0.1% મર્ક્યુરિક ક્લોરાઇડ અથવા તો 20% બ્રાસિકોલનું ડસ્ટિંગ કરવું પડે. ઓ, ડસ્ટિંગ. હા, અને ઝીનેબ કે થિરીમ જેવા રાસાયણિક પાવડરને માટીમાં ઊંડે સુધી ભેળવવો પડે, જેથી આ જે બખ્તરબંધ ફૂગ છે ને તેનો મૂળમાંથી નાશ કરી શકાય. બરાબર છે. એટલે કે જમીનનું યુદ્ધ જીત્યા પછી પણ ખતરો ટળતો નથી. ના, જરાય નહીં. મતલબ વાતાવરણમાં સહેજ પણ ફેરફાર થાય, જેમ કે શિયાળામાં તાપમાન ઘટે અને ભેજ વધે એટલે હવામાંથી નવો હુમલો શરૂ થઈ જાય. બિલકુલ. આ ભેજ વધે ને એટલે બોટ્રીટિસ અને ઓલ્ટરનેરિયા જેવા રોગો હવામાંથી સીધા પાંદડા પર હુમલો કરે છે. બોટ્રીટિસ એલેપ્ટિકા ખાસ કરીને ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં બહુ ફેલાય. શું વાત છે! એટલે આ ભેજવાળું વાતાવરણ તો જાણે છોડ માટે શરદી અને ખાંસી જેવું કામ કરે છે એમને? હા, બિલકુલ એવું જ. ભેજ વધતાની સાથે જ ફૂગને ફેલાવા માટે એકદમ અનુકૂળ માહોલ મળી જાય છે. અચ્છા, તો વાવેતર પહેલા જ બલ્બ્સને કોઈ ટ્રીટમેન્ટ આપવી પડે કે શું? હા, એટલે જ તો આ હુમલા સામે આગોતરી તૈયારી સૌથી મોટું શસ્ત્ર છે. વાવેતર કરતા પહેલા જ બલ્બ્સને કેપ્ટન નામના ખાસ દ્રાવણમાં ડૂબાડીને એક સુરક્ષા કવચ આપવામાં આવે છે. એટલે પહેલેથી જ રક્ષણ. હા, અને જો વાતાવરણ બગડે તો પાંદડા પર ફૂગના બીજકણોને ચોંટતા રોકવા માટે મેન્કોઝેબ અને માણેબનો સતત છંટકાવ કરવો પડે છે. બરાબર. આ બધી જહેમત પછી જ્યારે છેવટે ફૂલની કળીઓ આવે ત્યારે તો ખેડૂતને શાંતિ થતી હશે ને? ના, ત્યાં પણ એક દુશ્મન છે જ. અરે રે! કયો દુશ્મન હવે? એર્વિનિયા કેરોટોવોરા નામના બેક્ટેરિયા સીધા ફૂલની કળીઓને જ સડાવી દે છે, જેના નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાયક્લિન વાપરવું પડે. ઓહ! પણ આ બધામાં સૌથી ખતરનાક અને નિરાશાજનક પરિસ્થિતિ તો પર્ણ મોટલિંગ વાયરસની છે. હા, વાયરસ. મેં સ્ત્રોતમાં વાંચ્યું કે વાયરસ આવે તો આખા છોડનો નાશ જ કરી દેવો પડે. પણ માત્ર એક વાયરસના કારણે આખા છોડને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવો, આટલું કઠોર પગલું ભરવું થોડું વધારે પડતું નથી લાગતું? બહારથી જોતા આ પગલું અત્યંત કઠોર લાગે, પણ આ વાયરસ કોઈ સામાન્ય ફૂગ નથી. તો? તે છોડની આંતરિક સિસ્ટમને હાઇજેક કરી લે છે અને તેના રસ દ્વારા અંદરથી જ આખા છોડમાં ફેલાઈ જાય છે. આવામાં કોઈ બહારનો છંટકાવ કામ જ ના લાગે. ઓહ, એટલે સિસ્ટમિક છે, અંદર જતો રહે છે. હા, અને આ વાયરસ ખૂબ જ ઝડપથી આખા ખેતરમાં ફેલાઈને ભયંકર મહામારી સર્જી શકે. તેથી આખા ખેતરને બચાવવા માટે એક સંક્રમિત છોડનું બલિદાન આપવું ને એ જ એકમાત્ર વ્યવહારુ રસ્તો છે. સાચી વાત.